મુન્દ્રા એટ્રોસિટી કેસમાં બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું છે. સમાજના આગેવાનોની મધ્યસ્થી સફળ રહી છે. મુન્દ્રા ખાતે આદર્શ ટાવર નજીક ગત 5 જાન્યુઆરી 2026ના રોજ બનેલા મારામારીના બનાવમાં નોંધાયેલ કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ ઘટનામાં મુન્દ્રા નગરપાલિકાના કાઉન્સિલર જાવેદ પઠાણ અને ઇકબાલ પઠાણ સાથે કાઉન્સિલર હરિવીરમ ગોહિલના પુત્ર હરેશ ગોહિલ વચ્ચે બોલાચાલી બાદ પરિસ્થિતિ ઉગ્ર બની હતી અને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ હરેશ ગોહિલ દ્વારા એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના કારણે નગરસેવક સામે ફરિયાદ થતાં સ્થાનિક સ્તરે તર્ક-વિતર્ક સર્જાયા હતા. પરંતુ આગેવાનોની મધ્યસ્થી દરમિયાન જાણવા મળ્યું કે આ ફરિયાદ આવેશમાં આવીને કરવામાં આવી હતી. આજે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજના યુવા પ્રમુખ અકરમશાહ સૈયદ સહિત મુરાદભાઈ જત, અનિલભાઈ મકવાણા, શકીલભાઈ ધ્રુયા, સલીમભાઈ સુમરા અને અમીનભાઈ કક્કલ દ્વારા બંને પક્ષો વચ્ચે સમજાવટ કરવામાં આવી હતી. આગેવાનોના પ્રયાસોથી બંને પક્ષોએ એકબીજા પ્રત્યેના મનદુખ દૂર કરીને શાંતિપૂર્ણ રીતે સુખદ સમાધાન કર્યું છે. આ બાબતે હરેશ ગોહિલે જણાવ્યું હતું કે આ બનાવમાં એટ્રોસિટી જેવું કંઈ નહોતું અને ફરિયાદ આવેશમાં નોંધાવવામાં આવી હતી. આ સમાધાનથી વિસ્તારમાં ફરીથી શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાયો છે. અહેવાલ કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા. આજે મુન્દ્રામાં જે 5/1/2026ના બનાવ બન્યો એ બાબત આજે અમારે એક સુખદ સમાધાન છે. આ બનાવમાં અમારે આમ તો હરિવીરમ ગોહિલ અમારા મિત્ર જ છે, પણ થોડીક સાધારણ એક વિષય માટે થોડીક બોલાચાલી થતાં ઉશ્કેરાઈને એકબીજા ઉપર કેસ કાવલાની અમારી જે બનાવ બનેલો હતો એ હવે અમારા અરસપરસ સમજૂતો થઈ ગયેલ છે. મારું નામ હરેશ હરિભાઈ ગોહિલ છે. આજથી 4-5 મહિના પહેલાં અમારો આદર્શ ટાવર પાસે જે ઝઘડો થયેલો હતો ઇકબાલભાઈ જાવેદભાઈ સાથે, ને એમને મારા ઉપર આક્રોશમાં હાથ ઉપાડેલ હતો ને મેં એમની સામે એટ્રોસિટીની જે ફરિયાદ કરી હતી, પણ એવું કોઈ હતું કાંઈ નહીં એટ્રોસિટીની ફરિયાદ જેવું, ને અત્યારે સુખદ સમાધાન થયેલ છે. જે મન દુઃખ હતું અહીંયા પૂર્ણ થયેલ છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.